हेलो दोस्तों, आज हूँ 4 टक्स ब्लाउज 38 साइज 34 कमर લંબાઈ 14 લઈને આવ્યો છું તમારી પાસે। તો આ રીતે મેં ડબલ ફોલમાં કાપડ બિછાવી દીધું છે, જોઈ શકો છો તમે। હવે આપણે આ કાપડમાં પહેલાં આપણે લંબાઈથી સ્ટાર્ટ કરવાનું છે અને કાપડમાં હૂક આગળની સાઈડ હોય આ રીતે આપણે ખુલ્લો ભાગ રાખવાનો છે। આ રીતે મેં બિછાવીને 14ની લંબાઈ જે છે તે આ રીતે મેં લંબાઈ મૂકી દીધી છે। હવે એમાં આપણે 1.5 ઇંચનો વધારો આપી દઈશું આપણે। તો આ રીતે મેં અંદર 1.5 ઇંચનો વધારો પણ આપી દીધો છે। પછી આપણે ઉપર જે 1.5 ઇંચનો વધારો આપ્યો છે ત્યાં આ રીતે લાઇનિંગ કરવાની છે આપણે ત્યાં। એટલે આ રીતે મેં લાઇનિંગ કરી ને હવે અઢીનું ગળું લેવાનું છે આપણે, 2.5 ગળું આપણે આ રીતે લઈ લઈશું અને 3નો શોલ્ડર લઈ લઈશું આપણે આ રીતે। કોઈ પણ નોર્મલ બ્લાઉઝ જેમાં પાછળના ગળા મોટા હોય એમાં ગળું અઢીનું જ લઈશું આપણે અને શોલ્ડર 3નો લઈશું। આ રીતે 38ની ચેસ્ટ છે એટલે મૂંઢો આપણે 6નો લેવાનો છે આપણે। તો આ રીતે મેં મૂંઢો 6નો લઈ લીધો છે। હવે આને હું આપણે આ રીતે લાઇનિંગ આપી દઈશ સ્કેલ કરીને। પછી આપણે હવે ચેસ્ટનો ભાગ લેવાનો છે। તો ચેસ્ટ આ રીતે આપણે 38 છે એટલે 38નો ચોથો ભાગ થાય છે 9.5। તો હું 1/2 ઇંચનો વધારો આપીને 10 કરીશ અહીંયા તમે, ને પછી 2 ઇંચનો વધારો આપવામાં આવશે। હંમેશા જ્યારે પણ તમે કાપો તો પહેલાં 1/2 ઇંચનો વધારો આપી દેવાનો। હવે 34ની કમર છે તો એમાં પણ હું 1/2 ઇંચનો વધારો આપીને પછી 2 ઇંચ અને બીજા 2 ઇંચ આમ 4 ઇંચનો વધારો આપીશ, કારણ કે ટક્સ લેવા માટે। તો આ રીતે મેં ટક્સનું માર્કિંગ બી તમને બતાવું છું કે કઈ રીતે કરવાનું। તો આ રીતે પહેલાં આપણે સ્કેલ કરી લઈશું। હવે અહીંયા રાઉન્ડમાં 1 ઇંચ આવીને આપણે મૂંઢાના ભાગેથી આ રીતે રાઉન્ડ આપી દઈશું આપણે। તો આ રીતે મેં પહેલાં એક ડાયાગ્રામ બનાવી લીધો છે આગળના ભાગનો। હવે આપણા કમરનો જે ભાગ છે તેમાં વચ્ચે આપણે કમર જે છે 8.5-9ની તેમાં વચ્ચે આપણે આ રીતે 9નો ભાગ છે એટલે આપણે 4.5 લઈને આ રીતે વચ્ચેનો જે મેન ટક્સ છે તે આપણે લઈ લઈશું। પછી બીજો ટક્સ છે જે બાંયમાંથી આપણે લેવાનો છે, જે બાંયનો ગોળાક આપ્યો છે ત્યાંથી આપણે આ રીતે લઈ લઈશું। એમાં જે આપણે જે મેન ટક્સ નીચેનો છે ને એમાંથી 1.5 ઇંચ ઉપર આવી જવાનું છે આ રીતે। એટલે આ રીતે 1.5 ઇંચ ઉપર આવી જઈશું આપણે। એના પછી આપણે સાઈડના 2 ટક્સ છે જે વચ્ચે રાખવાના છે મિડલ આપણે કમરના ભાગમાં, અને એની આ રીતે દરેકનો આમ ગોળાકાર 1.5 ઇંચ આવવો જોઈએ તમે। આ રીતે મેં નિશાન પાડીને હવે આપણે આને કટિંગ કરીશું। આગળનો ભાગ છે એટલે આગળના ભાગમાં આપણે આ રીતે હવે કટિંગ કરી લઈશું। કટિંગ આનું સ્ટ્રેટ જ કરવાનું છે જે રીતે મેં લાઇનિંગ આપી છે, તો લાઇનિંગ ટુ લાઇનિંગ આપણે કટિંગ કરી લઈશું। આ કટિંગ આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનો માટે છે કે જેમાં હું ગુજરાતીમાં જ બોલીશ ને ગુજરાતીમાં જ વાત કરું છું। તો મને આશા છે કે તમને સમજ પડશે। જો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા વિડીયો તમારી સુધી પહોંચી જાય। હવે અહીંયા આપણે આ ટક્સનું નિશાન છે તેમાં ટક્સ આપણે આપવાનો છે। તો આ રીતે 1-1 ઇંચનો ટક્સ બંને સાઈડ આપીને આપણે આ રીતે ક્રોસ લાઇનિંગ આપી દેવાની છે। ગળું આપણે કેનવાસ પર બનાવવાનું છે એટલે મેં આમાં ગળોનું માર્કિંગ નથી કર્યું, કારણ કે આ અસ્તરવાળો બ્લાઉઝ છે એટલે અસ્તરવાળા બ્લાઉઝમાં આપણે આ રીતે કરી શકીએ। હવે આપણે આમાં પાછળનો ભાગ કાપવાનો છે, તો પાછળનો ભાગ મેં આ રીતે મૂકી દીધો છે। પાછળના ભાગમાં હવે આપણે સેમ કાપી લઈશું ઉપરના ભાગેથી ને કમરના ભાગેથી બધી રીતે આ રીતે નીચેથી બી આપણે થોડું 1/2 ઇંચ નીચે આવીને આપણે જે 4 ટક્સ લેવાના છે એટલા માટે આ રીતે હું વધારો કાપી લઈશ આમાં, જેથી કરીને સાઈડના 2 ટક્સ આપણે સેટ થઈ જાય। હવે આપણે ઉપરથી બાંયમાંથી બી કાપવાનું છે। હવે આપણે તો જે બાંયનો મૂંઢો રાખ્યો છે તો બાંયના મૂંઢામાંથી આપણે આ રીતે રાઉન્ડ કરીને આપણે કાપી લઈશું।
હવે આપણે ચેસ્ટના ભાગમાં સેમ રાખવાનું છે આપણે, પણ કમરના ભાગમાં 1 ઇંચ અંદર આવી જવાનું છે પાછળના ભાગમાં. આ રીતે ઉપરથી આપણે થોડો અડધો ઇંચ અંદર આવીને પછી આ રીતે આપણે કાપી નાખવાનું. એટલે એક સિમ્પલ અને સોબર કટિંગ મેં તમને આ બતાવ્યું છે, કે જેમાં આ રીતે આપણે સિમ્પલ રીતે આપણે કાપી નાખીશું. હવે અહીંયા જે નિશાન પાડવાના છે ગળાના ભાગના નિશાન તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો એક નોર્મલ બાય આપણે જે કાપીએ છીએ એ રીતે આમાં ડબલ ફોલ્ડ કરીને આ કપડું મેં બંધ ભાગ આપણી સાઈડ રાખીને આ રીતે બાય બિછાવી દીધી છે. હવે બાય 8ની છે આપણે, તો બાય 8 આપણે અહીંયા પહેલાં તો નિશાન કરશું આપણે આ રીતે. આ રીતે આપણે 8 પર નિશાન કરીને પછી 1.5 ઇંચ વધારો આપી દઈશું આપણે. તો એ રીતે આપણે પહેલાં બાયનું જે લંબાઈ છે લંબાઈમાં પ્લસ કરવાનું છે. હવે તમારે અહીંયાથી આપણે બાયનો જે ગાળો છે બાયની પહોળાઈ તે આપણે લઈ લઈશું. તો આ રીતે આપણે પહેલાં તો મેં માપ લઈને કમ્પ્લીટલી આ રીતે જો બિછાવી દીધું છે. હવે આપણે બાયનો ગાળો અને એ આપણે લેવાનો છે. તો બાય એમને ગાળો છે 6.5નો, એટલે 13નો બાય ગાળો છે. એમાં 2 ઇંચનો વધારો આપશું આપણે આ રીતે. આમાં નોર્મલ જોઈન્ટ આપણે મૂકશું આ રીતે. આપણે 13નો બાય ગાળો જે છે, હવે નીચે આપણે 3.5 ઉતરી જવાનું છે. બાયનમાં જે ઉપરની લંબાઈ લીધી છે એમાં આપણે આ રીતે 3.5 ઉતરી જઈશું. હવે મૂંઢો આપણે 6નો રાખ્યો છે, તો અહીંયા 6 મૂકી દઈશું જ્યાં આપણે 3.5 ઉતર્યા છે ત્યાં. પછી એમાં 2 ઇંચનો વધારો આપશું આપણે. એટલે 2 થી 2.5 3 ઇંચ તમે આપી શકો છો. પછી આ રીતે આપણે ગોળાકાર આપવાનો છે બાયમાં. અમે જે રીતે કટિંગ કરીએ છીએ એમાં પાછળના ગળા જો મોટા હોય તો બાયમાં ખાડો આપવાની જરૂર અમારી અંદર પડતી નથી. અમુક લોકો આપે છે, તો આપો તો બી ચાલશે ને નહીં આપો તો પણ ચાલશે આમાં. એટલે હું આ રીતે હવે આ બાય તમારી સામે જ કાપેલી છે. હવે સાઈડમાંથી જે કપડું નીકળે છે એમાંથી આપણે આ જોઈન્ટ કરી લઈશું. તો આ રીતે આપણું આજે 4 ટક્સ બ્લાઉઝનું કટિંગ 38 ચેસ્ટ ને 34ની કમરનું આપણે આજે રેડી છે. મને આશા છે કે તમને ગમશે. તમારો આભાર. થેન્ક યુ વેરી મચ.